નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે ગમે તેટલો દુર્ભાગ્યપૂર્ણ વ્યક્તિ હોય, સવારે 3 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે ઉઠો અને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન આ કાર્ય કરો. તમને જે જોઈએ તે મળશે. એક સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, સ્વામી, મેં જોયું છે કે ગમે તેટલો દુર્ભાગ્યપૂર્ણ વ્યક્તિ હોય, જો તેઓ સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગે છે, તો તેઓ ખૂબ ખુશ થાય છે. આવું કેમ છે? કૃપા કરીને મને બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય જણાવો. ભગવાન શિવે પછી કહ્યું, હે દેવી, હું આ પ્રશ્નનો જવાબ એક વાર્તા દ્વારા આપીશ. કૃપા કરીને આ વાર્તા ધ્યાનથી સાંભળો, અને જે કોઈ તેને સંપૂર્ણપણે સાંભળશે તે ક્યારે આ તકને હાથમાંથી જવા દેશે નહીં. બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય શીખવાથી તેમનું આખું જીવન બદલાઈ જશે. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે, અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો, અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો, અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે, અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં, અને વિડિયોને ઝડપથી લાઇક કરો, અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. ભગવાન શિવ વાર્તા કહેવાનું શરૂ કરે છે, અને માતા પાર્વતીને કહે છે, ઘણા સમય પહેલાની વાત છે. કાશીમાં દીનુ નામનો એક છોકરો રહેતો હતો. તે ખૂબ જ સારો હતો, પરંતુ તેની એક ખરાબ આદત હતી, તે મોડો સૂતો હતો. તેનો પરિવાર તેને સવારે જગાડવા માટે ઘણા પ્રયત્નો કરતો હતો, પરંતુ તે દરરોજ સવારે મોડો જાગતો હતો. તે ક્યારેય સવારે 9 વાગ્યા પહેલા ઉઠતો નહોતો. જ્યારે તે નાનો હતો, ત્યારે તેના પરિવારને લાગતું હતું કે તે મોટો થતો જશે તેમ તેમ તેની આદત સુધરશે. પરંતુ જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેની આદત વધુ મજબૂત થતી ગઈ. દુનિયા ઉલટાવી શકાઈ હોત. પરંતુ તે ક્યારેય વહેલા ઉઠતો નહોતો. તેના પિતા આદતથી ખૂબ જ પરેશાન હતા. છોકરો ઘણી બધી નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલો હતો. તે બધા પર ગુસ્સો કરતો અને દિવસભર હતાશ રહેતો. આનાથી તેના સ્વાસ્થ્ય પર અસર પડી રહી હતી. જ્યારે છોકરાને ખબર પડી કે તેના બધા મિત્રોએ સફળતા મેળવી છે, ત્યારે તે વધુ ચિંતિત થઈ ગયો અને ભગવાનને શાપ આપ્યો. તેણે વારંવાર કહ્યું, મારું ભાગ્ય ખરાબ છે. પરંતુ તેના પિતા તેની નિષ્ફળતા પાછળનું કારણ સારી રીતે જાણતા હતા. ભગવાન શિવે કહ્યું, હે દેવી, એક દિવસ તેના પિતાને એક ચોક્કસ સાધુ વિશે ખબર પડી. તેણે તરત જ તેના પુત્રની સમસ્યા લઈને સાધુ પાસે જવાનું નક્કી કર્યું. તેણે તેને તેના પુત્રની આદતો વિશે કહ્યું, અને સાધુએ કહ્યું, તારા પુત્રને કાલે આ આશ્રમમાં આવવાનું કહો. પછી છોકરાને આ આશ્રમમાં આવવાનું કહો. પછી છોકરાના પિતા તેના ઘરે જવા રવાના થયા. તે જાણતો હતો કે જો તે તેના પુત્રને સીધો સાધુને મળવા માટે કહેશે, તો તે ક્યારેય સંમત થશે નહીં. તેણે તેના પુત્રને ફોન કરીને કહ્યું, તમારા બધા મિત્રોએ જીવનમાં સફળતા મેળવી છે.
શું તમે સફળ થવા નથી માંગતા? છોકરાએ જવાબ આપ્યો, હા પિતાજી, પણ જ્યારે પણ હું મારા મિત્રોને તેમની સફળતાનું રહસ્ય પૂછું છું ત્યારે તેઓ મને કહેતા નથી. ભગવાન શિવે કહ્યું, હે દેવી. પછી તેના પિતાએ કહ્યું, મેં તે બધા સફળ કેમ થઈ રહ્યા છે તેનું રહસ્ય શોધી કાઢ્યું છે. છોકરાએ પછી ઉત્સુકતાથી પૂછ્યું, તમે શું શોધી કાઢ્યું છે પિતાજી? કૃપા કરીને મને કહો. તેના પિતાએ કહ્યું, કાલે સવારે તમારે એક સાધુના આશ્રમમાં જવું જોઈએ અને તેમને મળવું જોઈએ. જો તમે ત્યાં સમયસર પહોંચશો તો સાધુ તમને એક મંત્ર કહેશે જે તમને સફળ થવામાં મદદ કરશે. પણ એક સમસ્યા છે. છોકરાએ કહ્યું, પિતાજી, હું કાલે આખી રાત જાગીશ અને સવારે સાધુને મળીશ. તેના પિતાએ કહ્યું, ઠીક છે. તમે ત્યાં જાઓ અને સાધુના આદેશનું પાલન કરો. છોકરો તેના પિતાના શબ્દો સાંભળીને ખૂબ ખુશ થયો. જીવનમાં પહેલીવાર તે રાત્રે જાગતો રહ્યો. પણ જલ્દી જ તે સૂઈ ગયો. પછી જ્યારે તે બીજા દિવસે સવારે ઉઠ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સાધુનો મળવાનો સમય પૂરો થઈ ગયો છે. તેના પિતાએ છોકરા તરફ જોયું અને કહ્યું, તું જીવનમાં ક્યારેય સફળ થઈ શકશે નહીં. જા અને સૂઈ જા. આ સાંભળીને છોકરાને ખૂબ દુઃખ થયું. તેણે કાલે સવારે સાધુને મળવા જવાનો પડકાર ફેંક્યો. તેણે તેના પગ પર એક નાનો ઘા કર્યો અને પીડાને કારણે તે આખી રાત સૂઈ શક્યો નહીં. ભગવાન શિવે કહ્યું, હે દેવી, આ તેણે તેના જીવનમાં પહેલી વાર સૂર્યોદય જોયો હતો. તે તરત જ તૈયાર થઈ ગયો અને સાધુને મળવા ગયો. આજે તેનો અનુભવ અલગ હતો. તેને ખૂબ જ શાંતિ થઈ. છોકરો ચાલતો ચાલતો તે સંન્યાસીના આશ્રમમાં પહોંચ્યો અને તેણે સંન્યાસી અને તેના શિષ્યોને ઊંડા ધ્યાનમાં બેઠેલા જોયા. ભગવાન શિવે કહ્યું, હે દેવી. પછી જ્યારે ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે છોકરો સંન્યાસી પાસે ગયો, પ્રણામ કર્યા અને પૂછ્યું, શું તમારી પાસે કોઈ મંત્ર છે જે મને સફળતા અપાવી શકે? કૃપા કરીને મને તે મંત્ર કહો. હું મારા મિત્રોની જેમ સફળ થવા અને સારું જીવન જીવવા માંગુ છું. ભગવાન શિવે કહ્યું, હે દેવી. સંન્યાસી હસ્યો અને કહ્યું, તો તમે તે છોકરો છો. તમારા પિતા મને મળવા આવ્યા અને મને તમારા વિશે બધું કહ્યું. હું ચોક્કસપણે તે મંત્ર તમારી સાથે શેર કરીશ. પરંતુ હવે છોકરાએ શબ્દ સાંભળતાની સાથે જ તે ગભરાઈ ગયો. તેણે પૂછ્યું, પણ શું ગુરુદેવ? સંન્યાસીએ જવાબ આપ્યો, હું તે મંત્ર તમારી સાથે શેર કરીશ. પરંતુ આગામી 21 દિવસ માટે તમારે મારા આદેશોનું પાલન કરવું પડશે. હું 21 દિવસ પછી તે મંત્ર તમારી સાથે શેર કરીશ. ત્યાં સુધી તમારે જે કરવાનું કહું તે કરવું પડશે. જો તમે નિષ્ફળ જાઓ છો અથવા તમારો સંકલ્પ કાર્ય વચ્ચે જ તૂટી જાય છે તો મંત્રનો કોઈ પ્રભાવ પડશે નહીં. દ્રઢ સંકલ્પ સાથે છોકરાએ કહ્યું, આ સૂર્યોદય જોવાની તક આપવા બદલ મારે તમારા બધા આજ્ઞાઓનો આભાર માનવો જોઈએ. આ પછી દૈનિક ધાર્મિક વિધિઓ અને સ્નાન ફક્ત શરીરને જ નહીં પણ મનને પણ શુદ્ધ કરે છે. સ્નાન કર્યા પછી ધ્યાન શરૂ થાય છે. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ધ્યાન 21 દિવસ સુધી ચાલે છે. જ્યારે તમે કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમય એવો છે જ્યારે વ્યક્તિઓ તેમના આજ્ઞા ચક્રને સક્રિય કરવા પર કામ કરે છે. ભગવાન શિવે કહ્યું, હે દેવી. અને સાધુએ આગળ કહ્યું, આજ્ઞા ચક્ર ભમરની વચ્ચે સ્થિત છે. તેને સંકલ્પ સ્થાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે આ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો છો અને તમારી ઈચ્છા વારંવાર પુનરાવર્તન કરો છો તો તે ફક્ત 21 દિવસમાં પૂર્ણ થશે. જો તમારી પાસે કોઈ અધૂરી ઈચ્છા છે અને તમે તેને પૂર્ણ કરવા માંગો છો તો પહેલા તેને સ્પષ્ટ કરો. તમે શું ઈચ્છો છો આ નિર્ણય લો. પછી તમારું ધ્યાન શરૂ કરો. બ્રહ્મ મુહૂર્ત રાત્રિનો સમય દરમિયાન સ્નાન કર્યા પછી એવી જગ્યા પસંદ કરો જ્યાં હવા મુક્તપણે વહેતી હોય. ધ્યાન માટે શુદ્ધ પ્રાણવાયુ શ્વાસ લેતી હવા જરૂરી છે.
ધ્યાનમાં કરોડરજ્જુ સીધી હોવી જોઈએ અને ગરદન પણ સીધી હોવી જોઈએ. બંને હાથ ઘૂંટણ પર રાખીને અને આંખો બંધ કરીને સુખાસન એક મુદ્રામાં બેસો. તમારી મુઠ્ઠીઓ બંધ કરો અને 2 થી 3 મિનિટ સુધી સંપૂર્ણપણે સ્થિર રહો. એકવાર તમારું શરીર સ્થિર થઈ જાય અને તમારા શ્વાસ શાંત થઈ જાય પછી તમારું ધ્યાન અજ્ઞ ચક્ર, શરીરનું ચક્ર પર કેન્દ્રિત કરો. ઊંડો શ્વાસ લો અને તેને પકડી રાખો. આ સમય દરમિયાન તમારી ઈચ્છાને, તમારી જાતને પુનરાવર્તિત કરો અને તમારા મનપસંદ દેવતા, દેવીઓ અને તમારા શિક્ષકોનું ધ્યાન કરો. ભગવાન શિવે કહ્યું, હે દેવી, સાધુએ કહ્યું, જ્યારે તમારા શ્વાસ રોકવો મુશ્કેલ બને છે ત્યારે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. આ પ્રક્રિયાને દરરોજ 3 થી 4 વખત પુનરાવર્તન કરો. દરરોજ આ કરવાથી તમારી ઈચ્છા ચોક્કસ તમારા અર્ધજાગ્રત મન સુધી પહોંચશે અને તમારી ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થશે. અને મનચક્ર સક્રિય થાય છે અને આપણી આજ્ઞાઓ પૂર્ણ કરે છે. શ્વાસ રોકીને શરીર કટોકટીની સ્થિતિમાં જાય છે, જે તમને બિનજરૂરી વિચારો વિચારવા અને વિચારવાથી અટકાવે છે. બ્રહ્મમુહૂર્ત દરમિયાન ભગવાન વિશેષ કૃપા આપે છે અને જે કોઈ આ સમય દરમિયાન તેમની ઈચ્છાનું પુનરાવર્તન કરે છે તે ઝડપથી પૂર્ણ થાય છે. ભગવાન શિવે કહ્યું, હે દેવી. આમ સાધુએ છોકરાને બ્રહ્મમુહૂર્તનું મહત્વ સમજાવ્યું. આગામી 21 દિવસ સુધી છોકરાએ આ પ્રક્રિયાનું ખંતપૂર્વક પાલન કર્યું. તે અત્યંત શિસ્તબદ્ધ અને શાંત થઈ ગયો હતો. પોતાનું વ્રત પૂર્ણ કર્યા પછી તે ખૂબ જ ખુશ અભિવ્યક્તિ સાથે સાધુ પાસે ગયો અને કહ્યું, હે ગુરુદેવ, મેં મારું 21 દિવસનું વ્રત પૂર્ણ કર્યું છે. હવે કૃપા કરીને મને સફળતાનો મંત્ર કહો. સાધુએ હસીને કહ્યું, છેલ્લા 21 દિવસથી તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે તમારી સફળતાનો મંત્ર છે. જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે અને યોગ્ય રીતે ધ્યાન કરે છે તેઓ જીવનમાં ક્યારેય નિષ્ફળ જઈ શકતા નથી. તમે બ્રહ્મ મુહૂર્તનું રહસ્ય શોધી કાઢ્યું છે. હવે તમારા જીવનભર તેનો અભ્યાસ કરો. તમે જીવનના લક્ષ્યો અને સફળતા બંને પ્રાપ્ત કરશો. છોકરાએ સાધુનો આભાર માન્યો અને બાકીના જીવન માટે બ્રહ્મ મુહૂર્તના નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું. ભગવાન શિવે કહ્યું, હે દેવી, હવે તમને ખબર પડશે કે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન શું થાય છે. પછી માતા પાર્વતીએ કહ્યું, હે સ્વામી, હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે. આ કહીને માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રણામ કર્યા. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.